રાજકોટ અગ્નિકાંડ બાદ ભાભર નગરપાલિકા મામલતદાર સહિતની ટીમે બુધવાર અને ગુરુવારે વિવિધ સ્થળોએ આવેલા શોપિંગ સેન્ટરો, હોસ્પિટલ, હોટલ, મોલ તેમજ સ્પામાં તપાસ કરી હતી, જ્યાં ફાયર સેફટીની વ્યવસ્થા ન જણાતા નોટિસ આપવામાં આવી. જ્યારે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય એક સ્પાને સીલ કરવામાં આવ્યું, જેમાં વાકલ મોલને સીડી બાબતની નોટિસ, નાગરાજ મોલને ફાયર સેફટી, ક્રિષ્નાનગરમાં આવેલા 99 મોલને ફાયર સેફટી બાબતે નોટિસ આપી હતી. પરંતુ મસાજ પાર્લર ફાયર સેફટી શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને પડતા સીલ કરાયું. ભાભર મામલતદાર, ચીફ ઓફિસર સહિતની ટીમે શહેરમાં આવેલા મોલ, હોસ્પિટલ તેમજ સ્પાની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં નિયમ મુજબ મોલ કે હોસ્પિટલ કે કોઈ પબ્લિક વધારે અવરોજવરો કરતી હોય તેવા સ્થળ પર કમર્શિયલમાં 15 મીટર હાઇટથી વધુ હાઇટ તેમજ 500 ચોરસ મીટર બાંધકામ હોય તેમને ફાયર વિભાગની એનઓસી લેવાની હોય છે અને ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે. તો ફાયર સેફટીના સાધન રાખવાના નિયમ હેઠળ તપાસ કરતા 5 એકમોને નોટિસ આપવામાં આવી. જ્યારે સ્પામાં ફાયરના સાધનો ન હોવાથી તેમજ વાયરિંગ ખુલ્લું તથા શંકાસ્પદ પ્રવૃત્તિનું કારણ બતાવી મામલતદાર દ્વારા સીલ કરાયું. જો કે સ્પામાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને બદલે મામલતદાર રેડ કરતા અનેક સવાલ ઉઠ્યા. મામલતદાર RM ચૌધરી, ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ સહિત પાલિકા સ્ટાફ દ્વારા 8 જેટલા સ્થળો ચેક કર્યા, જેમાં મારુતિ હોસ્પિટલમાં ફાયરની વ્યવસ્થા જોવા મળી હતી. જો કે મોલમાં ફાયર સેફટી ન હતી, તેની સીડીઓ પણ સાંકડી જોવા મળી. પાલિકા વિસ્તારમાં ફાયર સેફટી બાબતની જવાબદારી ચીફ ઓફિસર પાલિકાની હોય છે, જ્યારે સ્પા ઉપર અન્ય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય, કોઈ ફરિયાદ હોય તો ડીવાયએસપી કક્ષાના અધિકારી રેડ કરે છે. તો શું મામલતદારને પોલીસ પર વિશ્વાસ નથી? પોલીસને કેમ જાણ ન કરી જાતે રેડ કરવી? તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. અહેવાલ યોગેશ જોશી, ભાભર, AGP ન્યૂઝ ઇન્ડિયા.